ગાઈસ હું ઉઠી ગયો ને દીદી જઈએ સ્કૂલે. મહાદેવ સ્કૂલના બૂટ નહીં આવી છે એવું છે. દીદી ગઈ હવે હું જઈ સ્કૂલે. મમ્મી શું કરે તમને દેખાડું. જય શ્રી કૃષ્ણ. મેં રહી લીધું. શું કરે જોઈએ હાલો. પીના હા તમે શું કરો. પૂજા બધી કમ્પ્લીટ થઈ ગઈ ઘરની અને મૂકવાનું. હા હું પીસ નાસ્તામાં દેખાડ દો પહેલા દેખાડી દીધું. સાકર દેતી આજ ફ્રૂટ દે ને રોજ મમ્મી બનાવી દે. શું હું બીજાને કહું ખંડિક બીલી ન જણાવ. હા પછી તું જ કહેશે એવું કાંઈ ન હોય. એવું કાંઈ ન હોય. નો બાળકને હાલે. બાળક ચાલો મહાદેવ ચડાય ખંડિક આટલું પૂજા ન હલવી લે. આપણે ક્યારેક કેમ કહીએ કે હાલે બાળક ન હાલે બાળકને હો એમ કે તો ખંડિત ક્યાં બોલતા આવડે. ખંડિક મારો બાબો જ છે ભાઈ. બાબુ ગયો હવે મહાદેવ હમણાં આવીને માળા કરે પછી માળા કરે. બોલો હાલો બૂટ બૂટ પહેરો સ્કૂલે જવાનું. છો ફૂલડા આવા ખીલી ગયા સરસ મજા. હા હા મને ખબર. આવેલું ફૂલ આવવા માંડ્યા છે. ડબલ કલર આવી ગયો. હા પહેર લે હો. મારા ક્રોક્સ પપ્પા પહેરી ગયું. આમાં હવે ઓલા આવ્યા હે શું કહેવાય ના લીલું લીલું બદલાય નહીં. ચા દેવ સરસ પ્રાર્થના ચાલતી હતી. સુરત દાદા જોઈ ગયા નથી જો તોડી ગયા છે. આમાં શ્યામ તુલસી કાલ વાત કરતી હતી ને એક ફૂટું હોય એવું લાગ્યું મને. થાય તો સરસ શ્યામ તુલસી એટલે ચાલો જો દૂધ આવી ગયું. આ વેલમાં ચડી છે ઉપર ખૂટિયા રહેવા દેતો મારા બેટા મારા ખરી જાય છે એટલે ચાલો જો તો સોસ કાલ બનાવ્યો હતો ટમેટાનો. પછી કાલ બહુ કામ હતું કબાટ સાફનું કરવા રહી અને ટમેટા લઈ આવી હતી. પછી મને એવું યાદ ન આવ્યું અને પછી સોસ કર્યો અને કબાટ સાફ કર્યો એવું કર્યું ને તે પછી બતાવવાનું કાલ રહી ગયું. રેસીપી જોતી હોય તો કમેન્ટ કરજો. 8 કિલો ટમેટાનો કર્યો છે. 8 કિલો ટમેટાનો સોસ કર્યો. હવે એમાં ઓલું એસેસ નાખવાનું બાકી છે. આ વખતે 8 કિલો છે ને એટલે આ 2 પેકેટ નાખી દઈશ. વિનેગર આવે ને લગભગ લીંબુનું ફૂલ આવતા હશે કે ખબર નહીં. આ શું નાખી દીધું હોય ને થોડુંક વિનેગર એટલે છે ને બગડે નહીં 12 મહિના સુધી બીજું કાંઈ નહીં એમ. 8 ટમેટાનો સોસ જેને ખાવો હોય હાલો. અને રેસીપી જોતી હોય તો કમેન્ટ કરજો. કાલ બતાવો ભૂલી ગઈ જો કેવો થયો. સરસ ઘાટો થઈ ગયો છે જો. મસ્ત ઘાટો થઈ જશે. ગરમ એટલે લાગશે તમને સેજ પાતળો પછી ઠરશે ને એટલે અસર ઘાટો થઈ જશે. ફ્રીજમાં મૂકશું ને એટલે મસ્ત થઈ જાય. આમાં છોકરાને ઘરનો જ સોસ ભાવે એટલે જો ઓલું નાખી દઈશ પછી ઠરી ગયો તો સે હાવ પણ તોય સેજ
બપોરે બહાર કાચની બોટલો છે જ સોસની, એ બધી ભરી લઈશ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? ચાલો કાનાજીના દાદાજીના દર્શન કરાવી દઉં તમને. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. તો કાનાજીની પૂજા થઈ ગઈ, રાધાજીની પૂજા થઈ ગઈ કમ્પ્લીટ. બધી દીવા કરી નાખા. દૂધ તો સવારમાં વંશનું બોર્નવિટાવાળું બનાવું ને તે હારે હારે બનાવી જ નાખું લડ્ડુનું, એટલે એ લડ્ડુનું પી લે, પછી વંશ પી જાય. એટલે અત્યારે ઠંડીનું દૂધ તો પહેલાં જ બનાવી નાખું. એટલે એમાં સોસ જો થઈ ગયો, ઠરી ગયો હે કમ્પ્લીટ. હવે એને બોટલમાં ભરવો હે મારે. પહેલાં હે ને પૂજા બધી કરીને દર્શન કરાવી દઉં. જો કીધું જો 10:30 થઈ ગયા. બસ કાઢું બારો ખડીક. જા કાકા એને જવું જ ન હોય એટલે ચાલો બિલેશ્વર મહાદેવના દર્શન કરાવી દઉં તમને. મસ્ત બિલેશ્વર મહાદેવ, જય બિલેશ્વર મહાદેવ. હર હર મહાદેવ, હર જય બિલેશ્વર મહાદેવ. ચાલો દર્શન કરી લીધા. હવે 10:30 થઈ ગયા. કામ તો બધું થઈ ગયું કમ્પ્લીટ. થોડા કપડાં હંકેલવાનું બાકી છે. આ બિલેશ્વરની પૂજા ક્યાંય કરે ને પપ્પા રોજ પોતો ફૂંકાય ત્યાં તરકે દેવું ઘડી કીટી પાસે ગાંડા. હેલો ગાઈસ, જો વંશ લડ્ડુને જમાડે છે તો આપણે જોઈ. જો આ વંશમાં શું કાંઈ લડ્ડુના જમવામાં છે રોટલી, અડદિયો, રેતો મરચો અને સોસ કર્યો છે. તો લડ્ડુને થોડુંક પહેલાં ચખાડશું તો એ કે ને કેવો છે. કામ છે જો અહીંયા એમ ન લઈ લેવાય તરત જ. તો આ જ આ પિમ્પલ છે ને એવું ભૂતકાળ માથું દુખવા માંડ્યું. તો વાગી ગયા છે 6:10 અને હું ટ્યુશનમાંથી આવી ગઈ. વંશે ટ્યુશનમાંથી આવી ગયો છો. હું જો કે ક્યાં નહીં આવી ગઈ. વંશભાઈ અત્યારે આવ્યા છે ટ્યુશનમાંથી. જોઈ ફર્સ્ટ ડે ટ્યુશનમાં. સીરિયસ આ પહેલો દિવસ ભાઈ નહોતો ટ્યુશનનો. વંશભાઈ કીધું મેં કેવું મજા આવી. તો મને મજા આવી. મમ્મી કે મેડમ સારું કરાવે, સારું કરાવે. અને ઓલું શું આ મોજા, હું આ મોજા કેમ આમ ગોટા વાયરા? ગોટા વાયરા કેમ? તો આ ખોવાઈ ન જાય. આમાં એકમાં એક હું રાખી દઉં. ઓલા ખોવાઈ જાય પછી એક મોજું હોય ને એક નથી હોતું. આમ હરખા આમ હંકેલા હોય ને આપણે જો આમ કરે આમ વ્યવસ્થિત અમને આવડે હંકેલતા. આમ કરીને આમ જો આમ હંકેલા હોય ને તો આપણે જે રે ને દીદી એક મોજું લઈ એક કેક નાખી દઈ અને પછી શું થાય એક રે વધે ભાઈ. એવું કોને થાય કેજો તને એટલા એમ નહીં, પણ એ તો મોજા તો કાંઈ એક ન પહેરતા હોય. અમે મોજા લીધા હોય પણ કાઢીને બધું મૂકી દીધો હોય તો પછી તારો વાક કહેવાય ને કે હરખા તે ગોઈતા ન હોય. લે શું તો ઉડાડી દો મારો વાંક? હા, બધો વાંક જ મારો છે. માયુનો જ વાંક હોય તો એટલે જ આમ મૂકવું ભલે ગોટા થઈ જાય. કોણ આમ ફોલ્ડ કરીને મૂકે છે મોજા કહેજો. કાંઈ ગોટા ન થાય એમાં શું હોય. અમુક લોકો એમ કે બ્લોગ કરો ને તમે તો તમારે છે ને ઓવર એક્ટિંગ કરો ને તો તમારા બ્લોગ સારા છે. ના બાબા, મને એવું નથી આવડતું હો. બિકોઝ આજે અમારે થોડુંક ડિસ્કશન થતું હતું ને તો કોકે કીધું કે તમે ઓવર એક્ટિંગ કરો ને તો છે ને તમારે બ્લોગ હાલે, નકર તમે ન હાલો એમ. મેં કાંઈ વાંધો નહીં, અમારે હાલવું નથી. અમારે તો શોખ છે એટલે અમે કરી. ના એવું જે આવે સી ને નેચરલ
એ જ એવું જ બતાવી હા. એ ઓવર એક્ટિંગ કે એવું કઈ અમને આવડતું નથી બરોબર અને શું કામ બ્લોગ નો હાલે તમે સો એ તમે બતાવો હજુ તો આપણે નથી કહેતા હજુ થયો ટાઈમ કેટલો હા. હાલશે શું કામ નો હાલે બધું બી હાલે. પોઝિટિવ. હા બી પોઝિટિવ અને જો અમુક તો આવશે જી તમને હે ને કહીશે કે નો હાલે આ ભલે તે. દુનિયા બધું બોલવાનું દુનિયા બધું કહેવાની છે બટ તમારું મન શું કહે ને ઈ તમારે જોવાનું છે. અને એવું નથી કઈ લોગમાં મને શોખ છે હા. કરું હું. અને બધાયને અમુક ને એવું હોય છે કે અમે એને પૈસા કમાવા હાટું વ્લોગ કરી અમને પૈસાનું કાંઈ હે જ નહીં. અમને શોખ હે મમ્મીને કુકિંગનો શોખ હે પછી આ તમે કુકિંગ રેસીપી એટલે નથી બતાડતા કેમ કે મારું 12th હાલે અત્યારે ને હું સવારની વહી ગઈ હોય સ્કૂલે એટલે મેં કુકિંગ રેસીપીની ને એની રેસીપી નથી બતાવતા પણ મારું 12th પૂરું થાય છે ને એટલે અમે હે ને કુકિંગના વિડીયો બ્લોગ વધારે શૂટ કરશું એમાં બ્લોગ અને શોર્ટ ને બે કુકિંગ ના મૂકવા હે પણ અત્યારે મારી પાસે ટાઈમ હતો બબુ 12મું હોય વંશનું સ્કૂલનું હોય એના ગરમ ખબરમાં રોજ જઈને મેનુ પ્રમાણે નથી દેતી પણ ગરમ નાસ્તો રોજ દઉં હોય સ્કૂલે જાય એ તો મને કઈ હેલ્પ કરે ને મારે કામે કરતું જવાનું વ્લોગે ઉતારતું જવાનું અને અમારા રસોઈમાં તમને બધાને ખબર જ છે કે જેવું તેવું હાલે જ નહીં બધું વ્યવસ્થિત છે બે તો મારું રોજ શાક કરવા પડે આજે જ તે બેને ન ખાધું આખા રીંગણા બટાકાનું શાક કર્યું તો પછી એના પપ્પાએ ખીજાણા એ કે કાંઈ નહીં ન ખાય કાલે સોસ કર્યો સોસમાં સવારની બપોરની કરતી હતી બાયફાન બ્લેન્ડરમાં એને કંઈક કર્યું હાંજ સુધી અને અમે કાંઈ પૈસા હાટું વ્લોગ શૂટ નથી કરતા અમને શોખ હે એટલે અમે વ્લોગ શૂટ કરી હવે બધા એમ કહેતા હોય કે ઓવર એક્ટિંગ કરો તો તમારો વ્લોગ આવે તો એવી અમારે ઓવર એક્ટિંગ કરવી નથી કેમ કે અમે જેવા નેચરલી અમે એવા જ હારા ને અમને એમાં જ મજા આવે એવી હોય તો સબસ્ક્રાઇબ કરી હોય સબસ્ક્રાઇબ વધારો અમે તો એ જ કહી કે તમે સબસ્ક્રાઇબ વધારો તો અમને ખબર પડે કે અમે કેવી રીતના વ્લોગ શૂટ કરીએ એવી રીતના પણ જેટલા હે એટલા તો અમારે હેપી જ છે અમારાથી તો જ સબસ્ક્રાઇબ કર્યું એમ આમ તો ગાંડા તો હશે ને જે અમારે સબસ્ક્રાઇબ કરી હશે હવે એક્ટિંગ નથી કરતા તોય અને એવું નથી જો મને પહેલેથી ભગવાન સેવા પૂજાનું એન પપ્પાને સેવા પૂજાનું એવું નથી કે તો વિદ્યા બનાવી ને અમે ચાલુ કર્યું હશે ના અમારે કાનો આવ્યો હોય ને 5 વર્ષ થઈ ગયા હા લડુને અને રાધાજી આવ્યો એને 2 વર્ષ થઈ ગયા અમારે બરોબર વંશભાઈ આવ્યા એવું ઓલું નથી વંશભાઈ કેવો પહેલો દિવસ ગયો मस्त तो ઊભા તો રહ્યો શું આય લાગી હશે આવડું बहुत अच्छा બહુત અચ્છા આખો જવાબ દેવાય मजे મજા આવી है जगह खोटे में बोल તો હા આપણે શ્રીકુંજ બિહારી શ્રીહરિદાસ वो बोल रहा तो तू ही आवड़ी क्यों આવડી ગયો ને મનમાં બોલીને ગયો હતો ને દડુન જે કરવા ગયો હતો ને એટલે આવડી જ જાય नशे में जाओ ચાલો જો આયા રૂલ ન્યુ રૂલ બરોબર 6 વાગ્યા હે હવા 6 થયા હે હવા હાથે તારે ઘરમાં 1 કલાક રમવાનું પછી હોમવર્ક કરવાનું બેટા अम्मा पसी में लई जाओ શું પપ્પાને ફેસ સમજાવી આજ મારા પપ્પા એવા પખાર કરે કા પપ્પા મહાદેવ આજ તો પપ્પા કેમ જભા લેંગામાં હે પ્રોફેસર જે વાત કરતા હોય સાંભળવા દે બસ બીજું તો હવે કાંઈ હે નથી આજ કેમ તમે કુર્તામાં કેમ કોમેન્ટ કરજો પપ્પાને જભો લેંગો કેવો લાગે હા જીન્સ ટાઈપ ઓલું જીન્સ મને ન પેન્ટ ગમે છે બોલે મને ન ગમે ગઈઢા લાગે પપ્પા લે પણ ના આમાં વધારે લાગે તમે દીકરી રે ને દીકરી એને બાપ મા બાપ ગઈઢા થઈ કોઈ જ ન ગમે બાળક હંમેશા ગમે એ હોય તમે હોય કે હું હોય ગમે તમને બાન દાદા કોક એમ કે ગઈઢા થઈ જાય તમને ગમે સત્ય સ્વીકારવું પડે ને તમે સત્ય સ્વીકારવું પડે બધી વાત સાચી છે પણ